સહી વાળી કરીશ. આપણે હવે જે હર્ષિભાઈની ત્યાં દિવસ છે 30 શેડા બેડા નાખી લીધા અને આપણે છૂટી ગયા આપણા ધંધે. अभी मजा आएगा ना भिड़ो. તો રાકેશભાઈ સડી જાઉં છે વેલ્ડિંગ કરવા. હું લેવો વર્ગી જો માપ અને રાકેશભાઈ કરવા માંડી જા કટિંગ. કટિંગ કરીને રાકેશભાઈ તો પીરસવા માંડી ગયા. બંને બાજુ પૂછીને આપવાનો હો બેટા. ગરમ ગરમ શીરો, ગરમ ગરમ શીરો, ગરમ ગરમ શીરો, ગરમ ગરમ શીરો. खत्म. રાકેશભાઈ પીરસી લીધા. હવે હું સોટી જાઉં વેલ્ડિંગ કરવા. રાકેશભાઈ તો ડ્રીલ ઉપર સડી જાય. આજ ડ્રીલ નું પતવાનું છે ભાઈ. बाय बाय टाटा. રાકેશભાઈ તો હોલ પાડી પાડીને ગરમી થઈ ગયા. એ કુંડે નાવા ગયા તો એ કે હું નાઈ લઉં તમે રેવા દો હવે ભાઈ. રાકેશભાઈ નું હવે નાઈ લીધા હોય તો હાલો વેલ્ડિંગ કરવા. ધીરે ધીરે વેલ્ડિંગ કરીએ. વેલ્ડિંગ કરતા ત્યાં ચા આવી ગઈ તો હવે હાલો ચાનો કોટો મારી લઈએ. ચા પી લીધી હતી. હું થાક્યો એટલે મેં તો ચાલુ કર્યું ખાટલે માપ લેવાનું. ત્યાં તો રાકેશભાઈ ઉપર ચડીને ડ્રિલિંગ કરવા વર્ગી ગયા. इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम. પછી તો વેલ્ડિંગ કરીને રાકેશભાઈ હોલ્ડરને કર્યો ઘા.